નવપ્રભા ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાપ્રધાનના 12 વર્ષ પૂર્ણ થયાના અવસરે ભારતીય જનતા પક્ષ દ્વારા રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી કરાઈ રહી છે। ત્યારે વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લા બીજેપી દ્વારા સોખડા સ્વામિનારાયણ મંદિર વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, જેમાં વડાપ્રધાન દ્વારા 12 વર્ષમાં મેળવેલ સિદ્ધિઓ અને કામોની પ્રદર્શની યોજવામાં આવી હતી। વડોદરા જિલ્લા ભાજપ દ્વારા સોખડા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં વડોદરા જિલ્લાના સહપ્રભારી મંત્રી કમલેશ પટેલ, રાજ્યના પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, વડોદરા જિલ્લા ભાજપા પ્રભારી ડોક્ટર ઋત્વિજભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ, જિલ્લા ભાજપા પ્રમુખ સહિત જિલ્લાના ધારાસભ્યો અક્ષય પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કેતન ઇનામદાર, જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજાએ પ્રાસંગિક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 12 વર્ષમાં અનેકવિધ યોજનાઓ લાગુ કરી છે। તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે અને આજે વડાપ્રધાન છે ત્યાર સુધીમાં લાગુ કરેલ દરેક યોજનાનું મૂળ જન કલ્યાણની નીતિ રહી છે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં હસ્તે વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો, રમતવીરો, કલાકારો અને સમાજ સેવકોને પુસ્તક અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા। કાર્યક્રમના અંતે સૌએ દેશ વિકસિત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી। પત્રકાર મિત્રોને નમસ્તે। ઉપસ્થિત રાજ્ય સરકારના મંત્રી માનનીય શ્રી કમલેશભાઈ, જિલ્લાના અધ્યક્ષ શ્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટજી, ભાઈ શ્રી ઋત્વિજભાઈ, ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાનો, સમગ્ર દેશ અને ગુજરાતના સપૂત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ કરીને દેશની અંદર સૌથી વધારે સમય પ્રધાનમંત્રીની જવાબદારીનો નિભાવવાનો જ્યારે કાર્યક્રમ કર્યો છે, એ કાર્યને બિરદાવવા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની યોજનાઓ જન સુધી પહોંચાડવા માટે જનકલ્યાણ, વિકાસ અને વિશ્વાસના નારા સાથે પ્રત્યેક જિલ્લાઓમાં પ્રકારના સંમેલનો યોજવામાં આવી રહ્યા છે। આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત કે સમગ્ર દેશમાં અને દુનિયામાં માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ભારતની છબીને જે ઉજળી કરીને બતાવી છે, વિશ્વના નકશા ઉપર ભારતને એક આગવા સ્વરૂપમાં જ્યારે મૂક્યું છે અને પ્રથમ મારો દેશ, પ્રથમ રાષ્ટ્રના નારા સાથે જનકલ્યાણની અનેકવિધ પ્રકારની વિવિધ યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડી છે। મૂળમાં મંત્ર, વિચારને લઈને, પંડિત દીનદયાલજીના કાર્યને લઈને, ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ, અંતિમ હરોળના વ્યક્તિ સુધી વિકાસને પહોંચાડવાનું કાર્ય કર્યું છે। જનલક્ષી, ગરીબ હિતલક્ષી, સમાજ હિતલક્ષી અનેકવિધ યોજનાઓની સાથે સાથે વિકાસની નવી દિશા સમગ્ર દેશને આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશ્વમાં પણ 33 દેશોમાં એ દેશનું સર્વોચ્ચ સન્માન મેળવનાર ભારતના પ્રથમ વડાપ્રધાન છે। અને આવું દેશ અને દુનિયામાં જ્યારે એમનું સન્માન થતું હોય ત્યારે ભારતના પ્રત્યેક નાગરિકને એક હર્ષ અને આનંદની લાગણી અનુભવ થતો હોય છે। માનનીય નરેન્દ્રભાઈ મોદીએ
પ્રત્યેક વ્યક્તિનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે, પ્રત્યેક સમાજનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. ખેડૂત હોય, યુવા હોય, મહિલા હોય, પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે કોઈને કોઈ પ્રકારની રાજ્ય સરકારની યોજનાઓ મૂકીને, કેન્દ્ર સરકારની યોજનાઓ મૂકીને એ યોજનાઓ જે તે વ્યક્તિને સ્વાવલંબી બનાવે, ગરીબી રેખામાંથી બહાર આવે. દેશમાં 25 કરોડ કરતાં વધારે કુટુંબો કોઈ ગરીબી રેખામાંથી બહાર આવે એ કોઈ નાની સૂની ઘટના નથી. જ્યારે દેશના આત્મસન્માનનો પ્રશ્ન આવે ત્યારે સિંદૂરની સૈનિકોની એક આગવા પ્રકારની લડતની બાબત હોય કે કોઈ પણ પ્રકારની દેશ ઉપર થતી હરકતોનો જવાબ આપવા માટેનો પ્રશ્ન હોય, દેશની સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સમગ્ર દુનિયા અનેકવિધ પ્રશ્નોથી ઝઝૂમી રહી છે ત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિકાસને અગ્રિમ હરોળમાં લઈ જવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને એનું જો મુખ્ય કોઈ ઉદાહરણ હોય તો દુનિયાના સૌથી સુખી દેશો પણ જીડીપીમાં પાછળ રહી ગયા છે, ત્યારે ભારતનો જીડીપી આવા સંઘર્ષના સમયે પણ 7.2% પ્રાપ્ત કરીને દુનિયાને બતાવ્યું છે કે વિકાસની નવી ઊંચાઈઓ સુધી ભારત પહોંચવા માટે સક્ષમ છે. મિત્રો, ગણાવવા જઈએ તો અનેકવિધ પ્રકારના કાર્યો છે, અનેકવિધ પ્રકારની નવી દિશાઓ છે. આપણી રાષ્ટ્રીય, સાંસ્કૃતિક, ધાર્મિક ધરોહરને ઉજાગર કરવાનું કામ કર્યું છે. આવા અનેકવિધ પ્રશ્નો માટે દેશને ગૌરવ અપાવવાનું કાર્ય કર્યું છે. અને એવા માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સૌથી વધારે પ્રધાનમંત્રીની જવાબદારી નિભાવવાનું કાર્ય પૂર્ણ કર્યું છે ત્યારે એ પ્રત્યેક કાર્યકર્તા સુધી, પ્રત્યેક સમાજના હિતલક્ષી વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. ગુજરાત ગૌરવ અનુભવે છે. જે પ્રકાર 2001માં ગુજરાતની વિકાસની યાત્રા શરૂ થઈ, વોટ બેંકની રાજનીતિના બદલે વિકાસની રાજનીતિના દર્શન ગુજરાતને કરાવ્યા અને એ જ દર્શન 2014થી વિકાસની રાજનીતિના સમગ્ર દેશને કરાવ્યા. અને એના માટે વિશ્વાસ કોને કહી શકાય? જ્યારે વ્યક્તિના, નાગરિકોના મતોનું જનવિશ્વાસમાં પરિવર્તન થાય અને એ ભારતીય જનતા પાર્ટીએ, માનનીય નરેન્દ્રભાઈ મોદીએ વિકાસના કાર્યો થકી જનવિશ્વાસ પ્રાપ્ત કર્યો છે ત્યારે અમારા સૌ વતી માનનીય નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપીએ છીએ, શુભેચ્છા આપીએ છીએ. વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, મુખ્ય આગેવાનો આજે અહીંયા એકત્રિત થયા છે. એમના વતી પણ માનનીય નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. દેશ આગળ વધે, ભારત વિશ્વમાં સિરમોર બને એ દિશાના પ્રયત્નો માનનીય નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્ર સરકારના હંમેશા રહ્યા છે. અને એમાં પ્રત્યેક નાગરિક સૂરથી સૂર મિલાવીને, કદમથી કદમ મિલાવીને એમને સપોર્ટ આપે પ્રકારના કાર્ય આગળ વધી રહ્યા છે. પુનઃ સૌને ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખાણ ખનીજ વિભાગના દરોડા. સાવલી પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ગુજરાત ફ્લાઇંગ સ્ક્વોડ ત્રાટકી. ડેમના કોન્ટ્રાક્ટર દ્વારા કરાતું ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું. ગેરકાયદેસર ખનન કરતા 2 હિટાચી મશીન તેમજ 2 ટ્રક ઝડપી પાડ્યા. ગેરકાયદેસર રેતી તેમજ પથ્થરનું થતું હતું ખનન. ખૂબ જ મોટી માત્રામાં રેતી, પથ્થરો તેમજ કપચીનો કરાયો છે સંગ્રહ. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ. જપ્ત કરાયેલ વાહનો તેમજ મશીનરી ખાનગી માલિકી જગ્યામાં સીઝ કરાઈ. ખાનગી માલિકીની જગ્યામાં સીઝ કરાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા.